પ્રોફેસર ડૉક્ટર જ્યોતિ ઉમેશ રાજ્યગુરુ રાવળ. એમનો પરિચય આપતા મને આનંદ થાય છે કે તેઓએ તેમની કારકિર્દીમાં 35 વર્ષથી વધુથી તેમણે સ્ટેજ, રેડિયો અને ટીવી જેવા વિવિધ પ્લેટફોર્મ પર 400થી પણ વધુ નાટકોમાં અગ્રણી અને પડકારરૂપ ભૂમિકાઓ ભજવી છે. તેઓએ 20 વર્ષથી પણ વધુ સમયથી સ્મૃતિવંદના અભિનય તાલીમ કેન્દ્રમાં અગ્રણી માર્ગદર્શક રહ્યા છે. સેંકડો યુવાનોને સ્ટેજ, રેડિયો અને ટીવી પર અભિનય અને અન્ય કળા શીખવવામાં મદદ કરે છે. તેઓ પ્રખ્યાત નિર્દેશક, સ્ટેજ અને ફિલ્મ અભિનેતા શ્રી સુરેશ રાવળની પુત્રી છે, જેથી કરીને તેઓને અભિનય પ્રતિભા વારસામાં જ મળી છે. તેઓ રાજકોટ, ગુજરાત સ્થિત કોમર્સ કોલેજમાં ફૂલ ટાઈમ ફેકલ્ટી સભ્ય છે અને એસોસિએટ પ્રોફેસર છે, અને કોમ્પ્યુટિંગ અને કોમર્સ ડિમેન્ડમાં તેઓ પીએચડી કરી રહ્યા છે. એવોર્ડ ક્ષેત્રે તેઓએ રાજ્ય સરકાર દ્વારા નાટકમાં યોગદાન આપવા માટે વર્ષ 2016-17માં ગૌરવ પુરસ્કાર, ગુજરાત રાજ્ય સંગીત નૃત્ય નાટક એકેડેમી તરફથી શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 1 પર્સન એક્ટ અને ડિબેટ સ્પર્ધામાં 5 વર્ષ સુધી તેઓ ચેમ્પિયન રહ્યા છે. 2018માં તેઓએ બ્રહ્મા એવોર્ડ પ્રાપ્ત કરેલ છે. આવા બહુમુખી પ્રતિભા ધરાવતા ડૉક્ટર જ્યોતિ ઉમેશ રાજ્યગુરુને આપણી સમક્ષ રજૂ કરતા આનંદ અનુભવું છું. નમસ્તે. સૌપ્રથમ તો થેન્ક યુ સો મચ હિતા. હું એને હિતા બેન નહીં કહું, બિકોઝ શી ઇઝ માય બોઝમ ફ્રેન્ડ. અને હિતાએ પણ મને જ્યોતિ જ કહેવું જોઈએ, કારણ કે અમે સહપાઠી છીએ અને અમે સાથે મોટા થયા છીએ. એટલે એ મારી બહુ સારી મિત્ર છે, અને મિત્રોને હંમેશા મિત્રને બિરદાવવાની આદત પણ હોય છે. એટલે એણે મને બિરદાવી છે. હું મારું વક્તવ્ય પૂરું થાય અને તમને ખરેખર એવું લાગે કે જ્યોતિ કંઈક છે તો બરાબર છે, પણ બાકી અન્યથા મારું પરિચય છે એ મારા શબ્દ થકી તમને મળે એવું હું વધારે ઈચ્છું. તો વન્સ અગેન સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય ફોરમ ના આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈ ગુજરાતી ભાષાને ચાહનારા, ગુજરાતી સાહિત્યને પ્રેમ કરનારા સૌ કોઈ સુગ્નજનોને ડૉક્ટર જ્યોતિ રાજ્યગુરુના વંદન. અને મિત્રો, હું આજનો મારો વિષય શરૂ કરું એ પહેલા આજે એક સમાચાર મળ્યા છે, આપણને સૌને મળ્યા છે, તમને પણ મળ્યા હશે, મને પણ મળ્યા છે કે ગુજરાતી સાહિત્યના એક ધાસુ કવિ ખલીલ ધનતેજવી એમનું આજે દેહાવસાન થયું છે. તો આ કવિ એમનું અવસાન ક્યારેય થતું નથી, કારણ કે એમના શબ્દો ચિરંજીવ હોય છે, સજીવ હોય છે. તો હું એમને મારા એક કાવ્યની 2 પંક્તિઓ દ્વારા એ શબ્દાંજલિ અર્પણ કરીને પછી મારો વિષય શરૂ કરીશ. કે ફૂલ પણ હું છું અને સુગંધ પણ હું, ફૂલ પણ હું અને સુગંધ પણ હું, ગણો જો ફૂલ તો એક જ છું, ગણો જો ફૂલ તો એક જ છું, અને ગણો જો સુગંધ તો ચોમેર છું. તો કવિશ્રી, આપના શબ્દો જ્યારે જ્યારે ગુજરાતી સાહિત્યની અંદર ખલીલ ધનતેજવીનું નામ બોલાશે ત્યારે ત્યારે એમના ચિરંજીવ શબ્દોની સુગંધ એ સાહિત્યમાં પ્રસરતી રહેશે, ચિરંજીવ રહેશે, એવી અભ્યર્થના અને પ્રાર્થના રંગદેવતાને કરીને હું મારું વક્તવ્ય શરૂ કરું છું. મિત્રો, આજનો વિષય છે કે સહજીવનની સપ્તપદી દંપતી. મિત્રો, મારી એક બેનપણીને જ્યારે ખબર પડી કે આ વિષય છે ત્યારે મારી બેનપણીએ મને કીધું કે ઓ જ્યોતિ, બહુ જ સહેલો વિષય છે નહીં, કોઈ પણ બોલી શકે. મેં કહ્યું હા, ખૂબ જ સહેલો લાગતો આ વિષય અને ખૂબ જ સહેલો લાગતો આ સંબંધ સમજવામાં ભલભલા લોકો થાક ખાઈ જાય છે. અને એટલે જ જીવનના આ ગંભીર વિષયને હળવાશથી છંછેડવાનો કે છેડવાનો મેં પ્રયત્ન કર્યો છે, અને હું ઈચ્છું કે તમારા હૃદય સુધી મારા શબ્દો અથવા તો મારો ભાવ છે પહોંચી શકે. હું આજનો મારો વિષય શરૂ કરું તો દંપતી કે દાંપત્ય જીવન કે દંપતીનો સંબંધ છે, હસબન્ડ એન્ડ વાઇફ, પતિ અને પત્ની. આ જે દંપતી જ્યારે બને છે એ સંબંધ લગ્નને આભારી છે. 16 સંસ્કારોમાંનો એક મહત્વનો સંસ્કાર તે લગ્ન સંસ્કાર, અને લગ્ન સંસ્કાર થી જ્યારે 2 આત્માઓનું મિલન થાય છે. આપણે લગ્નની તો કેટલી બધી ડેફિનેશન્સ કહીએ છીએ કે 2 આત્માઓનું મિલન, જન્મ જન્મ માટેનું બંધન,
અને જીવનભર સાથ નિભાવવા માટે કરવામાં આવતો કરાર કે એકરાર, અને એકબીજાના સુખે સુખી અને એકબીજાના દુઃખે દુઃખી રહેવા માટે સાનિધ્ય સામીપ્ય પ્રાપ્ત કરવાનો અવસર, આમાં તો કેટલી બધી ડેફિનેશન, અથવા તો સ્વર્ગમાં નક્કી થતો અને પૃથ્વી પર ઉજવાતો અવસર એટલે પણ લગ્ન. સો દેર આર સો મેની ડેફિનેશન. તો એ કેટલી બધી વ્યાખ્યાઓ લગ્નની છે, પણ લગ્ન દ્વારા દંપતી બને છે, અથવા તો લગ્ન થયા પછી આ સંસ્કાર પ્રાપ્ત કર્યા પછી બે આત્માઓ જ્યારે ભેગા થાય છે, બે વ્યક્તિઓ જ્યારે ભેગી થાય છે, ત્યારે એ દંપતી બને છે, એ ફિક્સ છે. તો આજનો વિષય એનાથી 7 પગલાઓ છે. જ્યારે લગ્ન વખતે પતિ અને પત્ની પરસ્પર 7 વચન એકબીજાને કહે છે કે હું આજીવન આ વચનનું પાલન કરીશ. તો એ સપ્તપદી આજે આપણે સમજવાની છે. ત્યારે એની શરૂઆતમાં હું ખ્યાતનામ સુપ્રસિદ્ધ નાટ્યલેખક ડોક્ટર શંકર શેષને યાદ કરીશ. ડોક્ટર શંકર શેષનું એક બહુ સુપ્રસિદ્ધ નાટક છે. એનું નામ છે કોમલ ગાંધાર. કોમલ ગાંધાર એ બેઝિકલી ધૃતરાષ્ટ્ર અને ગાંધારીના જીવન પર આધારિત નાટક છે, અને એનું ગુજરાતી રૂપાંતર કલાનિકેતન રાજકોટના એક સિદ્ધહસ્ત નાટ્યકાર એ ભરતભાઈ યાજ્ઞિકે કર્યું છે, અને એનું નામ છે આંખોની આરપાર એક વાત. તો આજનો વિષય શરૂ કરતી વખતે મારે એ નાટકની કેટલીક વાતો કરવી છે. એ નાટકમાં ગાંધારી એ નાયિકા છે, અને ગાંધારીની લગ્નની ઉંમર થઈ ગઈ છે, અને એટલે બધી બહેનપણીઓ એને પૂછે છે કે કેવો પતિ તને ગમે. તો દરેક સ્ત્રી, સાયકોલોજી એવું કહે છે, આમ તો એ પોતાની બહેનપણીઓને વાત કરે છે કે હું તો એવા પુરુષને પરણીશ કે જેની આંખો બહુ જ સુંદર હોય, જેની આંખો ખૂબ મોટી હોય, જેની આંખો ખૂબ નમણી હોય, સ્વપ્નશીલ હોય, અને એની આંખો ખૂબ ગહેરી હોય કે જેની આંખોમાં મને ડૂબી જવાનું મન થાય. તો મારો સ્વપ્ન પુરુષ છે, એની આંખો બહુ સુંદર હોય, એવી મારી એક કલ્પના છે. એવું એની બહેનપણીઓને કહે છે. આ નાટકનો પહેલો સીન છે. અને પછી એવું થાય છે મિત્રો, જેમ આપણે માયથોલોજી જાણીએ છીએ, ઇતિહાસ જાણીએ છીએ, આપણને ખબર છે કે ભીષ્મ પિતામહ એ ગાંધારીના લગ્ન ધૃતરાષ્ટ્ર સાથે કરે છે, અને ધૃતરાષ્ટ્ર અને ગાંધારીના લગ્ન થઈ ગયા પછી ગાંધારીને ખબર પડે છે કે મારો પતિ એ અંધ છે અને એને આંખો નથી. ત્યારે એનું સ્વપ્ન ભંગ થાય છે, અને એને આઘાત લાગે છે. એટલો બધો આઘાત લાગે છે કે એ જીરવી શકતી નથી. અને માયથોલોજી કે ઇતિહાસ એવું કહે છે કે ગાંધારીએ આંખે પાટા બાંધી દીધા, આંખે પટ્ટી બાંધી દીધી, અને કીધું કે મારો પતિ અંધ છે, તો હું પણ હવે આ દુનિયાને નહીં જોઉં, અને આજથી હું પણ અંધ જ ગણાઈશ, અને હું પણ મારી જાતને અંધ સાબિત કરીશ. ખરેખર તો ભીષ્મ પિતામહે ગાંધારીના લગ્ન ધૃતરાષ્ટ્ર સાથે એટલા માટે કરેલા હોય છે કે જેથી કરીને ગાંધારી ધૃતરાષ્ટ્રની આંખો બની શકે, અને ધૃતરાષ્ટ્ર ગાંધારીની આંખે જોઈ શકે, અને હસ્તિનાપુરનું રાજ્ય ચલાવી શકે. આ એક આશય હોય છે ભીષ્મ પિતામહનો જ્યારે લગ્ન કરાવે છે ત્યારે. પણ ગાંધારી એના મનમાં ધૃણા ઉત્પન્ન થાય છે, અને એ વખતે જ એ નિર્ણય ઉપર પાણી ફરી વળે છે, અને પોતે પણ અંધ બનવાનું પસંદ કરે છે. અને દુનિયા એ ગાંધારીને સતી સ્ત્રી તરીકે ઓળખે છે, કારણ કે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ કે તમે દેખતા છો અને કાયમને માટે તમારે અંધ બની જવું. પણ અહીંયા પોતાના પતિની લાકડી બનવાને બદલે એ પોતે પણ અંધ, અને હસ્તિનાપુર માટે 2 જવાબદારી થઈ ગઈ હવે, કે એક તો ધૃતરાષ્ટ્રનું ધ્યાન રાખવાનું, અને બીજું ગાંધારીનું ધ્યાન રાખવાનું. અને મિત્રો, એ નાટકનો ક્લાઇમેક્સ તમે જોશો તો એ બહુ જ સુંદર છે. એની અંદર દુર્યોધનના મોઢામાં ડોક્ટર શંકર શેષે એક બહુ જ સુંદર ડાયલોગ આપ્યું છે. એણે કીધું કે માં, આ પાંડવો 5 છે ને કૌરવો અમે 100 છીએ, તો પણ અમે પરાસ્ત થયા અને પાંડવો પરાસ્ત ન થયા. એનું કારણ એ છે કે પાંડવો એ પ્રેમનું સંતાન છે ને અમે ધૃણાનું સંતાન છે. જ્યારે ગાંધારી અને ધૃતરાષ્ટ્રના લગ્ન થાય છે ત્યારે તરત જ એને કહી દેવામાં આવે છે કે હસ્તિનાપુરને હવે વારસ જોઈએ છે, એટલે અમને બાળક આપો, અને બહુ ઝડપથી બાળક આપો. અને ત્યારે દુર્યોધનનો જન્મ થાય છે, અને દુર્યોધન એ ધૃણાનું સંતાન છે, ને જ્યારથી દુર્યોધનનો જન્મ થાય છે ત્યારથી માંડીને દુર્યોધનના મૃત્યુ સુધી હસ્તિનાપુરને કદી શાંતિ મળતી નથી. એનું મુખ્ય કારણ એ કન્સીવ થાય છે ત્યારથી માંડીને જીવતો રહે છે ત્યાં સુધી એ ધૃણાના સંતાન તરીકે જીવે છે. અને એટલે
છેલ્લે જ્યારે એની જાંઘમાંથી લોહી નીકળે છે ત્યારે આને મરતું નથી, તે વખતે એ દુર્યોધન એના મોઢામાં એક બહુ જ સુંદર ડાયલોગ છે, માને ઉદ્દેશીને કે છે કે માં, તને ક્યારેય અમને જોવાની ઈચ્છા ના થઈ? મારો જન્મ થયો, હું તારું પહેલું સંતાન, દુનિયાની કઈ માં એવી હશે કે જેમને એના બાળકને જોવાની ઈચ્છા ન થઈ હોય? તો ક્યારેય તને તારી પટ્ટી ઉતારીને છુપાઈને છાના માના તારી પ્રતિજ્ઞા એક બાજુ મૂકીને અમને જોવાનું મન ન થયું? જો તે ક્યારેય અમને મમત ભરી દ્રષ્ટિથી, મમતા ભરી દ્રષ્ટિથી, તારા પ્રેમાળ આંખોથી અમને જોયા હોત ને, તો અમે દ્રોણાનું સંતાન નહીં હોત. અમે પણ યુધિષ્ઠિર અને અર્જુનની જેમ પ્રેમનું સંતાન હોત, અને અમારામાંથી પણ પોઝિટિવ વાઇબ્રેશન્સ આવતા હોત. અને એટલે જ તમને ખબર છે, જે વાર્તા માઇથોલોજી કે છે એ રીતે, ભારતનો ઇતિહાસ કે છે એ રીતે, મહાભારત જે રીતે બન્યું એ કે છે એ રીતે, પાંડવો 5 છે, પણ તેમ છતાં એ પાંચેય વચ્ચે પાંચેયને જોડી રાખનારી કોઈ સત્વ છે, કોઈ પ્રેમ છે. અને પ્રેમ એ લોકોને એક કરીને રાખે છે. યાદ નથી આવતું આપણને કે આમાંથી કોણ માદ્રી પુત્ર છે અને કોણ કુંતી પુત્ર છે, અને કુંતી અને માદ્રી બંને શોભ્ય છે, અને છતાં દરેક જગ્યાએ પ્રેમ પ્રેમ અને પ્રેમ જ છે. અને એટલે જ્યારે પાંડુના નિધન પછી માદ્રી એની સાથે સતી થાય છે અને પછી માત્ર કુંતી રહે છે, ત્યારે પણ 5 પાંડવોનો સંપ અને પરસ્પરનો પ્રેમ એવો અકબંધ રહે છે કે મહાભારતનું આ યુદ્ધ એ નો ડાઉટ કૃષ્ણને કારણે જ જીતાય છે, પણ તેમ છતાં તમે એના એક કેરેક્ટરિસ્ટિક્સમાં યુ કાન્ટ કમ્પેર. તમે યુધિષ્ઠિરને અને દુર્યોધનની સરખામણી કરી શકતા નથી, તમે અર્જુન અને દુશાસનની સરખામણી કરી શકતા નથી, બીકોઝ એક પ્રેમનું સંતાન છે, બીજું દ્રોણાનું સંતાન છે. તો મારે એટલું કહેવું છે કે સપ્તપદીનું પહેલા પગલામાં પતિ અને પત્ની એકબીજાને પરસ્પર એક વચન આપે કે આપણું લગ્ન જીવન, આપણું દાંપત્ય જીવન એ બંધન જો હોય, એ જોડાણ જો હોય, તો એને જોડતું એક તત્વ છે, અને તે છે પારસ્પરિક પ્રેમ. આ પ્રેમના કોમન તત્વથી અથવા તો પ્રેમના એક નાજુક તાતણાથી આ સંબંધ બંધાયેલો છે. અને એના કારણે એ પ્રેમાળ સંબંધ, એવું એક બીજા પગલામાં દંપતી એવું પણ કહે છે કે જેમ લગ્નનું પરિણામ એ દાંપત્ય જીવનનો સંબંધ છે. દંપતી ક્યારે બને છે? બીકોઝ લગ્ન થાય છે એટલે, અને લગ્નનું પરિણામ સંતતિ છે. તો એક પગલામાં દંપતી એમ પણ કહે છે કે આપણે આ સમાજને ભાવિ પેઢી આપવાની છે, સંતતિ આપવાની છે, વિશ્વ કલ્યાણ કરે એવી સંતતિ આપવાની છે, અને એ સંતતિ તો જ શક્ય છે કે જો એ પારસ્પરિક પ્રેમના જોડાણ રૂપ એ સંતતિ હોય તો જ. નહીતર તો ઘણી વખત ઘણાને જોઈને એમ થાય કે આમણે પરણવું જ ના જોઈએ, અને ઘણા એને જોઈને એમ થાય કે આ પરણ્યા હોત તો આ જગતને કેવા સંતાનો મળ્યા હોત. ડોક્ટર અબ્દુલ કલામ આઝાદ પરણ્યા હોત, અટલ બિહારી વાજપેયીજી પરણ્યા હોત તો, લતા મંગેશકર પરણ્યા હોત તો, બીજી લતા કેવી હોત? તો કહેવાનો મતલબ છે કે પારસ્પરિક પ્રેમ. કોકિલાબેન, તમે ઘણી વખત કહો છો કે આપણું જે કલ્ચર છે એની વાતો મને બહુ ગમે. તો આપણા કલ્ચરની એક શ્રેષ્ઠ વાત હું અહીંયા કહેવા માંગીશ કે પારસ્પરિક પ્રેમ. આપણે ત્યાં લગ્નના ઘણા પ્રકારો છે. પ્રેમ લગ્ન, એરેન્જ એટલે લવ મેરેજ, એરેન્જ મેરેજ, કોર્ટ મેરેજ, રાઈટ? ઘણા બધા પ્રકારના લગ્નો થાય છે. તો આપણને એમ થાય કે પ્રેમને ઓળખવું કેમ? કારણ કે પ્રેમ અને આકર્ષણ વચ્ચે બહુ જ પાતળી ભેદરેખા છે મિત્રો. તો સમયના વહેવાની સાથે, વર્ષોના વહેવાની સાથે જે વધુ ને વધુ ઘટ્ટ થતો જાય તે પ્રેમ, અને પૂરના પાણીની જેમ ઓસરતું જાય તે આકર્ષણ. તો હવે આપણે એમ કહીએ છીએ ને કે હવે તો લોકો પ્રેમ લગ્નો જ કરે છે, લવ એટ ફર્સ્ટ સાઇટ. તો આપણે એવું માનીએ છીએ કે પ્રેમ લગ્નો એ મોડર્ન છે, એરેન્જ મેરેજ છે એ જૂની બાબત છે, જ્યારે લવ મેરેજ છે એ બિલકુલ મોડર્ન સ્ટાઇલ ઓફ મેરેજ છે કે બે લોકો પોતાની રીતે સિલેક્ટ કરી લે અને પછી પહેલા પ્રેમ અને પછી લગ્ન, તે પ્રેમ લગ્ન, અને પહેલા લગ્ન પછી પ્રેમ, તે એરેન્જ મેરેજ. પણ આપણા મનમાં એવો ખ્યાલ છે, પણ મારે આ ખ્યાલને તોડવું છે કે ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પરંપરા એવું કંઈ જ નથી જે આ જગતમાં હોય. એટલે બધું જ સ્ટાર્ટ થયું છે, અને એનો શ્રેય માત્ર કોઈને જતો હોય તો એ ભારતીય સંસ્કૃતિને જાય છે.
અને એટલે આ વિશ્વનું પહેલું પ્રેમ લગ્ન અને એ પ્રેમનો આવિષ્કાર શબ્દો દ્વારા જ્યારે થવામાં આવે ત્યારે એમાંથી પ્રેમ પત્ર જન્મે છે. તો આ વિશ્વનો પહેલો પ્રેમ પત્ર પણ ભગવાન શ્રી કૃષ્ણને આભારી છે. તો માતા રૂક્ષ્મણીએ પહેલો પ્રેમ પત્ર ભગવાન શ્રી કૃષ્ણને લખ્યો, કારણ કે એમના લગ્ન શિશુપાલ સાથે થવાના હતા. શિશુપાલ બહુ શક્તિશાળી છે, ખૂબ સત્તા છે, ખૂબ ધન છે, સુખ ઐશ્વર્ય છે, પણ એની પાસે સંસ્કાર નથી અને એટલે રૂક્ષ્મણીને એની સાથે પરણવું નથી. તો ભાગવતના 10મા સ્કંદના 52મા અધ્યાયમાં 37 થી 47 શ્લોક સુધી રૂક્ષ્મણીનો આ પત્ર આપવામાં આવ્યો છે. અને એનું ગુજરાતી ટ્રાન્સલેશન એ ગોંડલના પરમ પૂજ્ય નાથાભાઈ જોશીએ પોતાના 9 ખંડના અમૃતમમાં 9મા ખંડમાં 29મી અર્ચનામાં એ આ પ્રેમપત્ર આપેલો છે, જેનું પઠન હું કરવા માંગુ છું, જેથી આપણને ખબર પડે કે પ્રેમપત્ર કે પ્રેમ લગ્ન. અને પછી એ ખરેખર આ પ્રેમપત્ર વાંચીને શ્રી કૃષ્ણ ભગવાન એમને લેવા આવે છે અને એને લઈને એ ત્યાં મહુવાના દરિયા પર ભવાનીનું મંદિર છે ત્યાંથી એમનું અપહરણ કરીને એને લઈ જાય છે અને પછી માધવપુર ઘેડ પહોંચે છે અને દ્વારકાથી એ સામેથી સામયું કરવા એ ત્યાંથી લોકો આવે છે, એમના પરિવારજનો, અને પછી માધવપુર ઘેડમાં રૂક્ષ્મણી અને કૃષ્ણના સામયા થાય છે અને લગ્ન થાય છે. પણ આ પત્ર પ્રસ્તુત કરું છું. હે વનમાળી મધુસૂદન, તમે ત્વરિત ગતિ આવો, મારા હૈયામાં તમારા પૂરતી જ હામ રહી છે. કુંડીનપુરમાં વિવાહની ધામધૂમ, જાનમાં રાજા મહારાજા, લજ્જા છોડી આજે હું લખું છું. હે વનમાળી, તમે વહેલા આવજો, તમારા વિના આ કાર્ય સંપન્ન નહીં થાય. કુંડીનપુરથી સખી સહેલીઓ સંગે હું આવીશ. અંબા પૂજવા મેં માનતા લીધી છે, પછી જ હસ્તમેળાપ. જ્યારે અંબિકાને પૂજીને આવીશ, તમે રથ તૈયાર રાખી બાહ ઝાલી મને લઈ જજો. તમો લઈ જશો ત્યારે વિજય ધ્વજ લહેરાશે. હે મનમાળી, ફરીથી કહું છું, તમે વહેલા વહેલા આવજો. તો આ રૂક્ષ્મણીનો પત્ર છે અને આ પત્ર વાંચીને પછી શું થયું છે એ આપણને ખબર છે. તો આ પ્રેમની તાકાત છે, આ પ્રેમ લગ્નની તાકાત છે અને એ આપણી ભારતીય સંસ્કૃતિના મૂળમાં છે. તો દાંપત્ય જીવનનું મૂળ છે ને એ પ્રેમ છે. હવે બીજી વાત કરીએ કે બીજું પગલું જ્યારે આવે ત્યારે આપણે કહીએ છીએ કે બી ઓરિજિનલ. પતિ અને પત્ની એકબીજાની સામે જો કૃત્રિમતાથી મળશે અથવા તો એમના વચ્ચે કોઈ આર્ટિફિશિયાલિટી હશે તો એમના પ્રેમ છે અથવા તો એમનું બંધન છે અથવા તો એમનો મેળાપ છે એ ક્યારેય જે આપણે મર્જિંગ કહીએ છીએ બિટવીન ધ ટુ સોલ એ પોસિબલ નથી. એનું ઉદાહરણ આપું છું તમને. અમેરિકાનું સુપ્રસિદ્ધ ગાયક અને સુપ્રસિદ્ધ ડાન્સર માઇકલ જેક્સન, બહુ જ મોટું નામ, આઈ થિંક ધ વર્લ્ડ બેસ્ટ સિંગર એન્ડ વર્લ્ડ બેસ્ટ ડાન્સર, રાઈટ? એને સિંગર તરીકે એને ડાન્સર તરીકે ફૂલ માર્ક્સ મળે, પણ એને એક એવો કોમ્પ્લેક્સ પોતાની બ્લેક સ્કિન માટે, એટલે હંમેશા he was very much worried about his complex. અને એટલા માટે એને કેટલી બધી વાર પ્લાસ્ટિક સર્જરી કરાવી. એ ખૂબ મેકઅપ કરતો અને સ્ટેજ પર આવે ત્યારે મેકઅપ કરીને જ આવે. સ્વાભાવિક છે, કોઈ વાંધો નહીં. પણ હવે પરાકાષ્ઠા છે દાંપત્ય જીવનની અંદર. એ જ્યારે પોતાની પત્ની પાસે જતો ત્યારે પણ મેકઅપ વગર જતો નહીં. વિશ્વનો સૌથી સમૃદ્ધ માણસ એના દાંપત્ય જીવનનું દારિદ્ર્ય તો જુઓ કે પોતાની પત્ની પાસે પણ એ કુદરતી રીતે નૈસર્ગિક રીતે એઝ ઇટ ઇઝ જેવો છે તેવો જઈ શકતો નથી. તો જ્યારે કૃત્રિમતા હોય છે ત્યારે મિલન શક્ય નથી. મને એક ફિલ્મનું નામ યાદ નથી, મેં એક મૂવી જોઈ હતી, એનું એક દ્રશ્ય મને અત્યારના યાદ આવે છે. એ ફિલ્મની અંદર શેખર કપૂર વોઝ હીરો એન્ડ ડિમ્પલ કપડિયા એ હિરોઈન હોય છે. અને હિરોઈન છે ને એ બહુ મોડર્ન છે, બ્યુટીફુલ છે, દેખાવડી છે, રૂપાળી છે, બહુ જ સુંદર છે. રોજ સવારના એ તૈયાર થાય મિરર પાસે અને ખૂબ મેકઅપ કરે, સ્ટાઇલ, એવરીથિંગ. અને રોજ એના પતિને પૂછે કે હું કેવી લાગુ છું.
અને એનો પતિ એની સામે જુએ અને પછી નજર ફેરવે. રોજ આવું બને અને આવું કેટલા બધા વર્ષો સુધી બને. એને હંમેશા એવું થાય કે આખી દુનિયા મારા રૂપના વખાણ કરે છે, મારા સૌંદર્યના વખાણ કરે છે. એક મારો પતિ જ મારા સૌંદર્યને બાબતમાં દુર્લક્ષ્ય સેવે છે, મારા સૌંદર્યને ગણકારતો નથી, એને સ્વીકારતો નથી. એ ફરિયાદ એના મનમાં સતત હોય છે. એક દિવસ એવું બને છે કે આ હિરોઈન જે ડિમ્પલ કાપડિયા આ રોલ કરે છે, એ હિરોઈન સવારના પોરમાં નાહીને બાથરૂમમાંથી બહાર આવે છે. એક સાદું કોટનનું ગાઉન એને પહેરેલું હોય છે અને ધોયેલા છૂટા વાળ, અને આમ જ આવતી હોય છે અને બિલકુલ હીરોનું ધ્યાન એકાએક પોતાની પત્ની ઉપર પડે છે. અને જેવું એના પર ધ્યાન પડે છે એનાથી એકાએક બોલી જવાય છે, ઓહ, યુ આર લુકિંગ બ્યુટીફુલ ટુડે. એ જેવું બોલાય છે એ સાથે એની પત્ની પેલી હિરોઈન એ દોડીને પોતાના પતિને વળગી પડે છે, ભેટી પડે છે, ખૂબ રડે છે, ખૂબ રડે છે કે મારા કાન આ તારી પાસેથી આ વાક્ય સાંભળવા માટે કેટલા વર્ષોથી તરસતા હતા. કેમ તે આટલી વાર લગાડી? આખી દુનિયા મારા રૂપના વખાણ કરતી હતી, પણ જ્યાં સુધી તું ન બોલે ત્યાં સુધી બધું વ્યર્થ છે. તો હું રોજ તને પૂછતી હતી તો તું કેમ કઈ બોલતો નહીં, અને આજે બોલ્યો. ત્યારે હીરો એને જવાબ આપે છે કે તું રોજ મને પૂછતી કે હું કેવી લાગુ છું, પણ હું ક્યારેય તને જોઈ શકતો નહીં, તારા સુધી પહોંચી શકતો નહીં. તારા મેકઅપના આવરણને કારણે હું ક્યારેય તારા સૌંદર્ય સુધી પહોંચી જ શક્યો નહીં. પણ આજે તારું નૈસર્ગિક સૌંદર્ય જોઈ મને લાગ્યું કે મારી પત્ની તો બહુ ખૂબસૂરત છે. તો પતિ અને પત્ની વચ્ચે, દંપતી વચ્ચે એ જેટલી નૈસર્ગિકતા, જેટલો સ્વીકાર, જેટલી સહજતા, એ એનું મારી દ્રષ્ટિએ ખૂબ મહત્વ છે. સો બી ઓરિજિનલ, અથવા તો જેવા છીએ તેવા, એવું સ્વીકાર. મિત્રો, અમે કેટલીક વાતો મારે તમને સાયકોલોજીની અને ફિલોસોફીની પણ અત્રે કરવાની છે. સાયકોલોજી એવું કહે છે કે તમે જ્યારે કોઈ પણ યુવકને પૂછવામાં આવે કે પત્ની માટેનો તારો ખ્યાલ શું છે, તો એ કોઈ પણ પુરુષ છે એ હંમેશા પોતાની માંથી ઇન્ફ્લુઅન્સ્ડ હોય છે. એટલે પોતાની ભાવિ પત્ની એ હંમેશા ભાવિ પત્નીમાં પોતાની માને શોધતો કરે છે. અને જ્યારે કોઈ સ્ત્રીને પૂછવામાં આવે છે, કોઈ એક યુવતીને પૂછવામાં આવે છે, ત્યારે હંમેશા પોતાના ફાધરથી બહુ ઇન્ફ્લુઅન્સ્ડ હોય છે. એટલે હંમેશા પોતાના પતિની અંદર પોતાના પિતાને શોધે છે. અને આ સાયકોલોજી અને ફિલોસોફી એમ કે છે કે લૈલા, મજનુ, સિરી, ફરાઝ, હીર, રાંઝા, તમે જેટલા બધા પ્રેમીઓના નામ લે, બધા પ્રેમની દુનિયામાં અમર થઈ ગયેલા પાત્રો. એ બધા પાત્રોએ પણ ખરેખર પ્રેમ કરીને લગ્ન કર્યા હોત ને, તો એ લોકોની પણ એ જ ફરિયાદ હોત કે પસંદગી કરવામાં અમે ક્યાંક થાક ખાધી છે. બીકોઝ જ્યારે તમારો મેળાપ થાય છે, વાસ્તવિક જીવનની અંદર સંપૂર્ણપણે મર્જિંગ થાય છે અને એકબીજાની ખૂબીઓની સાથે એકબીજાની ખામીઓનો પણ પરિચય થાય છે, ત્યારે પ્રેમની પરીક્ષા થાય છે. અને એવું કહેવાય છે કે જ્યારે દંપતી એકબીજાને મળે છે ત્યારે એકબીજાના સુખી સુખી અને એકબીજાના દુઃખી દુઃખી થવું એટલે દાંપત્ય. ભગવાન શ્રી રામને આપણે યાદ કરીએ, લગ્ન વખતે કોકિલાબેન એવા સૌભાગ્ય આપવામાં આવે છે કે તને રામ સીતાનું સૌભાગ્ય, તને શંકર પાર્વતીનું સૌભાગ્ય, તને કૃષ્ણ રૂક્ષ્મણીનું સૌભાગ્ય, એવું એ પરણનાર સ્ત્રીના કાનમાં સૌભાગ્યવતી સ્ત્રીઓ બોલતી હોય છે. શું છે આ? જોઈએ તો રાજા જનકની પુત્રી અને મિથિલાની રાજકુમારી મૈથિલી સીતાજી, એના લગ્ન ભગવાન શ્રી રામ સાથે થાય છે અને પોતે એ દશરથની પુત્ર વધુ. મારે અહીંયા એક બે શબ્દનો પણ તમને અર્થ ખાસ કેવો છે અહીંયા, કારણ કે મને ખબર છે કે અહીંયા બેઠેલા લોકોની પાસે એક જુદી જ પ્રકારની તરસ છે અને મારે એ તરસ સુધી પહોંચવું છે, એટલે વચ્ચે વચ્ચે આવી વાતો કરું છું. બે શબ્દો છે, એનું બહુ મહત્વ છે લગ્ન જીવનમાં. નંબર 1, એક વરમાળા. આપણે કઈ વરમાળા પહેરાવી છે તો બધા સ્ત્રીઓ નારી શક્તિનો ઝંડો ઊંચો લેવા વાળા લોકો કે વરમાળા શું કામ, વધુ માળા પણ રાખો. ઓકે, પણ વરમાળા શબ્દને સમજીએ. વાય વરમાળા? કારણ કે મેલ ફિમેલ રિલેશનશિપ છે ને, એ ઇન્સેક્ટ થી માંડીને હ્યુમન બિઈંગ સુધી બધે જ.
પણ એક પત્ની વ્રત અને લગ્ન જીવન અને દંપતિ અને સંતાનોની પત્નીની જવાબદારીનો સ્વીકાર માત્ર લગ્ન સંસ્કારમાં છે, માત્ર ને માત્ર. અને તમને ખબર હશે કે બાયોલોજીકલી સ્ત્રીઓ એ બાળક સાથે જોડાયેલી છે. એટલે અમે જો દરેક જાતિમાં એ બાળકનું, એના ચાઇલ્ડનું એ ભરણ પોષણ અથવા તો એને મોટું કરવાની જવાબદારીની માન છે. દરેક જગ્યાએ ચક્કો ચક્કીની વાર્તા પણ જુઓ ને, ચક્કો લાગ્યો ચોખાનો દાણો ને ચકલી લાવી મગનો દાણો, એમાં પણ ચકલો ઉડી જાય. બધી જગ્યાએ તમે જોજો, બધી જ જગ્યાએ એ સ્ત્રીઓની જવાબદારી છે, માની જવાબદારી છે એના બાળકને મોટું કરવું. પણ અહીંયા લગ્ન વ્યવસ્થામાં, ભારતીય લગ્ન સંસ્કૃતિ અને પરંપરામાં, કસ્ટમમાં, એક પુરુષ જે સ્વૈર વિહાર કરી શકે છે એ એક પત્ની વ્રતના બંધનમાં સામેથી બંધાવવા માટે તૈયાર થાય છે. જ્યારે એ આ પવિત્ર બંધનમાં બંધાવવા માટે તૈયાર થાય છે ત્યારે એની પત્ની એનું સન્માન કરવા માટે જે માળા પહેરાવે છે ને, ધેટ ઇઝ વરમાળા. આ ભાવ સાથે જો માળા પહેરાવે ને તો એના લગ્ન જીવન એ હંમેશા સુગંધી જ હોય. તો આપણને લાગે કે જો વરનું જ મહત્વ છે, તો આપણે ત્યાં ગુજરાતીમાં બહુ જ સરસ શબ્દ છે અલકાબેન, એ શબ્દ છે પુત્ર વધુ. પુત્ર કરતા પણ જેનું વધુ મહત્વ છે આ ઘરમાં એ પુત્ર વધુ. આપણે ત્યાં કહીએ કે મારા દીકરાનો સત્કાર સમારંભ છે. દીકરાનો શું હોય? દીકરાની વહુનો, પુત્ર વધુનો છે સત્કાર સમારંભ. બીકોઝ શી ઇઝ આઉટસાઇડર. નાઉ શી ઇઝ જોઈનિંગ અવર ફેમિલી. તો હવે એને આપણા બધા પરિચિતો, આપણા સગા, સ્નેહી, પડોશી, ઓળખીતા, પાળખીતા, કોની સાથે આપણો કેવો સંબંધ છે એનો પરિચય કરાવવાનો છે. તો એટલે સત્કાર સમારંભ છે. હવે આ સ્ત્રી પરણીને આવે છે ત્યારે શું છોડીને આવે છે ખબર છે? ઘણી વખત તેનું નામે બદલાવી દે લોકો કે અમારે ત્યાં છે ને એ 2 કિરણ છે, માટે હવે તમને કિરણ નહીં કહીએ, હો અમે શ્રુતિ કહીએ છીએ, એમ કરીને નામ બદલાવી નાખેલું. તો નામ બદલી જાય, સરનેમ તો 100% બદલી જાય, ફાધરના નામની જગ્યાએ હસબન્ડનું નામ આવી જાય, એડ્રેસ બદલી જાય, શાક વઘારવાની રીત પણ બદલી જાય, અને પોતાના ભાઈ બહેનની જગ્યાએ પતિના ભાઈ બહેન, નણંદ અને દેર ને દેરાણી ને જેઠ ને જેઠાણી કેટલું બધું બદલાઈ જાય. અને આ જે પોતે રૂપાંતરિત થવાની પાત્રતા છે ને કેવળ અને કેવળ સ્ત્રીમાં છે. હું કોમ્પ્યુટરની લેક્ચરર છું, ગુજરાતીની નહીં. આમ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ઇન કમ્પ્યુટર સાયન્સ. હું તમને એક બહુ રસપ્રદ વાત કરું તો તમને આ સ્ત્રીઓનું મહત્વ સમજાશે કે કમ્પ્યુટરમાં 2 પ્રકારની મેમરી છે, એક રેન્ડમ એક્સેસ મેમરી એન્ડ રીડ ઓનલી મેમરી. One is temporary memory and another is permanent memory. Permanent memory છે ને એ રીડ ઓનલી હોય, એને ખાલી વાંચી શકાય, ભૂસી ન શકાય, ઓવરરાઇટ ન કરી શકાય. અને જો તમારે એને ભૂસવી હોય કે ઓવરરાઇટ કરવું હોય તો અલ્ટ્રા વાયોલેટ લાઇટ એમાંથી પસાર કરવી પડે, ત્યારે એ ચિપ બ્લેન્ક બને ને પછી એમાં રીપ્રોગ્રામિંગ થાય ને પછી ફરી પાછી રીડ ઓનલી બની જાય. આવો એક કોમ્પ્યુટરનો નિયમ છે, ટેકનોલોજીનો નિયમ છે. હવે તમે વિચારો કે બહેનો એ અલ્ટ્રા વાયોલેટ લાઇટ પોતાના જીવનની અંદર પસાર કરે છે અને બીજાના જીવનની અંદર પ્રવેશ કરે છે. તેને તક્તેન ભુંજીથા, ગીતાનું આ વાક્ય તો તમે જુઓ, એ બહેનો સાકાર કરે છે સંપૂર્ણપણે. એ બધું જ છોડીને એના પતિ પાસે આવે છે. નદી જ્યારે સમુદ્રને મળવા આવે છે ને મિત્રો, ત્યારે એને ખબર છે કે સમુદ્ર ખારો છે, એને ખબર છે કે હું મારી મીઠપ ગુમાવવાની છું, અને તોય એ દોડીને એની અંદર મર્જ થવા જાય છે. અને તમારી તાકાત નથી કે એક વખત સમુદ્રમાં મળ્યા પછી એ નદીને તમે જુદી પાડી શકો. તો ધીસ ઇઝ ધ મર્જિંગ બિટવીન ધ ટુ સોલ. તો આવી સ્ત્રી બધું જ છોડીને આવે છે, રીપ્રોગ્રામિંગ કરે છે પોતાનું. અને એની પરાકાષ્ઠા જાણવી છે તમારે અલકાબેન, કોકિલાબેન અને કૌશલભાઈ. તો એની પરાકાષ્ઠા શું છે ખબર છે? વી લેડીઝ, અમે બહેનો જ્યારે નવા લગ્ન થાય અથવા તો ગમે ત્યારે પિયર જવાનું હોય ત્યારે અમે શું કહીએ ખબર છે? કે અમારા મમ્મીના ઘરે જવાનું છે. અને મોઢું આમ ભરાઈ જાય આપણું કે આજે મારા મમ્મીના ઘરે જવાનું. રાઈટ. એને ખબર છે કે એ તારી મમ્મીનું ઘર છે. એ ઘર તારી મમ્મીનું નથી, તારી મમ્મી પણ ત્યાં આઉટસાઇડર છે. પણ મમ્મીએ પોતાના ત્યાગથી, બલિદાનથી, અપનાપનથી, પ્રેમથી, સંવેદનથી
આ ઘરને સીચ્યું છે, એવો સીચે છે, એવી મર્જ થઈ જાય છે કે ઘર મમ્મીનું ઘર બની જાય. લોકો ભૂલી જાય છે કે એ આઉટસાઇડર છે અને એ આખું ઘર જ એના નામે ઓળખાય છે. મા વગરના ઘરની તમે કલ્પના નથી કરી શકતા. So this is the beauty of our marriage system. આ લગ્ન જીવનની અત્યંત સુંદર બાબત છે મિત્રો. અને એટલે કોઈ લગ્ન તૂટે છે ને ત્યારે સ્ત્રીઓને બહુ તકલીફ પડે છે, કારણ કે એ ફરીથી અલ્ટ્રાવાયોલેટ લાઇટ પસાર કરવાની એની પાસે તાકાત હોતી નથી. So it's very difficult. So આમાં વરનું એટલે કે પુરુષનો પણ ઘણો ત્યાગ છે અને વધુ એટલે કે પત્નીનો પણ ઘણો ત્યાગ છે. પણ એકબીજાના ત્યાગને, એકબીજાના પરત્વેના જ્યારે આપણે સન્માન આપીએ છીએ ત્યારે આ સંબંધની સુગંધ છે એ ઉપજે છે. પણ ફરીથી કહું છું કે સંબંધનો ભાર રાખવાની જરૂર નથી. હળવાશથી આ સંબંધને લેવાનો. મને બરોબર યાદ છે કે મારા જ્યારે નવા લગ્ન થયા 1996 ની અંદર, માય હસબન્ડ વોઝ કેબિનેટ મિનિસ્ટર and I was a very simple girl from a very simple family. તો બેયના સ્ટેટસ બહુ જુદા જુદા છે ને, પ્રેમ છે કેવળ વચ્ચે. તો મને યાદ છે બરોબર, એ બહુ જ એમનો સ્વભાવ સ્ટ્રોંગ એકદમ. અને મને એક દિવસ કે જો તું બહુ સારું બોલે છે, ખબર છે, તું બહુ સારી વક્તા છે, મને ખ્યાલ છે, પણ આપણે જે કોઈ ફંક્શનની અંદર જાય અને પછી બધા લોકો તને એવું કે તમે કંઈ બોલો એટલે તરત જ આપણે માઇક હાથમાં નહીં લઈ લેવાનું, સમજી? મેં કહ્યું બરાબર છે. બરાબર સમજી ગઈ કે જ્યારે આપણને કોઈ બોલવાનું કે ત્યારે તરત જ માઇક હાથમાં નહીં લઈ લેવાનું, પણ સ્ટેન્ડ ઉપર જ રહેવા દેવાનું અને બોલવાનું. સો આપણે આપણા હાસ્ય તરંગોથી, રમૂજથી, સેન્સ ઓફ હ્યુમરથી આ મૈત્રીનો સંબંધ ટકાવી રાખવાનો છે. પતિ પત્નીનો ભાર લઈને નથી ફરવાનું. કોઈ પણ જાતના ભાર વગરનો સહજ સંબંધ એટલે દાંપત્ય સંબંધ છે. તો હળવાશ એની અંદર જેટલી હશે, હ્યુમર, મૈત્રી, માલિકી નથી, મૈત્રી છે. મારી વાઈફ છે માટે મારો એના પર હક છે, મારો હસબન્ડ છે એટલે મારો એના પર હક છે. આવી કોઈ માલિકીની ભાવના તમને ક્યારેય નજીક કે એ સામીપ્ય ન આપી શકે. મને બરોબર યાદ છે, અમે એક વખત ટ્રેકિંગમાં ગયા હતા ચંદ્રખાની પાસ. ત્યારે અમારા ભેગો એક છોકરો હતો, એનું નામ દીપ સાવંત, મહારાષ્ટ્રીયન છોકરો. એ છોકરો છે ને એ બધી જ છોકરીઓ સાથે ફ્લર્ટ કરે. કોઈ છોકરી એવી નહીં હોય કે જેની સાથે દીપે ફ્લર્ટ ના કરે. એટલે મારથી રહેવાયું નહીં એક દિવસ. એટલે મેં દીપને કીધું કે દીપ, તું તો યાર ખરો માણસ છો, 1, 2, 5 તું તો બધી છોકરીઓ જોડે ફ્લર્ટ કરે. અને કે શું કરું જ્યોતિ, મારી નબળાઈ છે, કોઈ સરસ છોકરીને જાઉં ને તો મારથી ફ્લર્ટ કર્યા વગર રહેવાતું જ નથી. બહુ ફ્રેન્ક છોકરો હોય છે. પછી મેં કીધું કે તારી બૈરીનું શું, તું આટલું ફ્લર્ટ કરે છે, તારી બૈરીને ખબર છે? તો મને કે 1 મિનિટ તને ફોન લગાડી દો. અને મને ફોન લગાડી દે છે અને એની બૈરીને કહે છે કે મારી ફ્રેન્ડ સાથે તું વાત કર, એને તને કંઈ પૂછવું છે. ત્યારે હું એને પૂછું છું તમને ખબર છે? મેં એને કીધું કે હું બધું કહી દઈશ. તો કે તું તારે જે કેવું એ કહી દે. મેં કીધું તમને ખબર છે કે તમારો વર એ બધી જ છોકરીઓ સાથે અહીંયા ફ્લર્ટ કરે છે, તો એકલો કેમ મોકલ્યો એને? તો મને કે હા મને ખબર છે કે મારો વર છે ને એ બધા સાથે ફ્લર્ટ કરે છે, પણ પ્રેમ કેવળ એકલી મને જ કરે છે. એકબીજા સાથેનું જે સમજણ છે, પોતાના પતિનું બરાબર ઓળખે છે. એ એકબીજા સાથેનું જે સમજણ છે, વિશ્વાસ છે, પારસ્પરિક મૈત્રી છે, બરાબર ઓળખે છે. તમારો હસબન્ડ કેવો હશે, આમ કરતો જ હશે 100%. એક પાર્ટીની અંદર અમે લોકો ગયા અને એ પાર્ટીની અંદર મેં એના યજમાનને પૂછ્યું કે ભાઈ તમારી પાર્ટીમાં એક બહુ જ રૂપાળી, બહુ દેખાવડી, બહુ જ સ્ટાઇલિસ્ટ, મોડર્ન એવી છોકરી હમણાં અહીંયા હતી, એ ક્યાં ગઈ? બધા જ લોકો એના સરાઉન્ડિંગ હતા, તો એ ક્યાં ગઈ? એ કોણ છે? તો મને કહે કે કેમ, તું એને ઓળખે છે? તું એને કેમ શોધે છે? તારે એનું શું કામ છે? મેં કહ્યું કે હું એને ઓળખતી નથી, બીજું મારે એનું કાંઈ કામ નથી, અને બીજું હું એને નથી શોધતી, હું મારા હસબન્ડને શોધું છું. કહેવાનો મતલબ છે કે પતિ અને પત્ની એ કેટલા બધા વર્ષ સુધી જ્યારે એકબીજાની સાથે રહે છે ત્યારે એકબીજાની ખૂબીઓ
અને એકબીજાની ખામીઓથી સુપરિચિત હોય છે. અને નવાઈ લાગશે તમને કે મારા હસબન્ડ જયારે સગાઈ થઈ અને લગ્ન થયા ને ત્યારે મારી બાજુમાં ફોટો પડાવવા ઉભા રહે ને ત્યારે એ હંમેશા પાછળ હાથ રાખીને ઉભા રહે. એ તો જનરલી આમ વાઈફને આમ હાથ તો રાખે ને, ત્યારે મારે બાજુમાં જઈને હંમેશા કેવું પડે, દૂસરા બદલ. મને એમ થાય કે આ એકને કદામાં જ કાયમ રહેશે કે કેમ. પણ પછી ચેપ એવો લાગ્યો કે અત્યારે મારા કરતા એમની સેન્સ ઓફ હ્યુમર છે વધારે સરસ છે. થોડા દિવસ પહેલા એ ઘરમાં એક મચ્છર મને બહુ હેરાન કરતું હતું, તો વારે વારે આવી રીતે તાળી વગાડતી હતી એને પકડવામાં. પછી અંતે ન આવ્યો એટલે મને બહુ ગુસ્સો આવ્યો, એટલે મેં કીધું સાલું છટકી ગયું. તો મને કહે છે કે બધા થોડા ઉમેશ રાજ્યગુરુ હોય કે પકડાઈ જાય. મતલબ છે કે તમારી પારસ્પરિક મૈત્રી છે ને એ તમને જીવંત રાખે છે. મેં 2 કવિતાઓ લખી છે, સમય હોય તો હું બંને કવિતાઓ તમને અર્પણ કરવા માંગુ છું. એક કવિતા એવી છે કોકિલાબેન કે જેની અંદર આપણે જયારે પરણી છીએ ને ત્યારે રૂટીન થઈ જાય છે. એટલા બધા રૂટીન, કાં તો આપણે મમ્મી બની ગયા છીએ, કાં તો આપણે પપ્પા બની ગયા છીએ, કાં તો આપણે વૃદ્ધ બની ગયા છીએ, કાં તો આપણે રૂટીન બની ગયા છીએ, કાં તો આપણને કોઈ રોમાંચ નથી, કાંઈ નથી. તો એવું ઘણી વખત થાય છે, ત્યારે બોર્ડમ ઊભું થાય છે. અને નંબર 2, ક્યારેક એવું બને છે કે એ ભાર આપણને લાગે છે અને આપણે હળવા રહી શકતા નથી. આ 2 કવિતાઓ મારે તમને રજૂ કરવી છે. એકમાં દરેક પત્નીની એવી ઈચ્છા હોય છે કે મારે આજીવન મારા પતિની પ્રેયસી બનીને રહેવું છે. અને એક બીજી કવિતા છે કે જેની અંદર મારા હસબન્ડે મને એવું કીધું કે તું મને બહુ ફોન કરે છે અને મારે પણ તને બહુ ફોન કરવા પડતા હોય છે. લગ્ન પહેલાની વાત છે. તો ત્યારે એમ કે મારે બિલ બહુ આવે છે. હવે એને કવિયત્રીને એવું કીધું કે મારે બિલ બહુ આવે છે. હવે એક તો એની પત્ની અને બીજું એ કવિયત્રી, તો એ મૂકે તો નહીં. અને મેં પછી એના જવાબમાં એક કવિતા આપી, અને એ કવિતા એ હાસ્ય કવિતા છે. તો સૌથી પહેલા એ હાસ્ય કવિતા હું તમારી સમક્ષ રજૂ કરું છું, અને પછી ઓલી પ્રેમની 25 વર્ષ મારા લગ્નને હમણાં પૂરા થશે, તો એ 20 વર્ષ પૂરા થઈ ગયા પછી મેં લખેલી કવિતા છે. આ તો એકદમ તાજી, હજી લગ્ન પણ નથી થયા ત્યારની કવિતા છે. સો એ હું રજૂ કરું છું અને તમારી પરમિશન લઉં છું અને એ તમારી સમક્ષ રજૂ કરું છું. જો દિલ સે ભી બડા હોતા હૈ, जो दिल से भी बड़ा होता है उसे बिल कहते हैं. जो दिल से भी बड़ा होता है उसे बिल कहते हैं. चाहे टेलीफोन का हो या हो रेस्टोरेंट का, चाहे टेलीफोन का हो या हो रेस्टोरेंट का, बिल तो आखिर बिल होता है. बिल तो आखिर बिल होता है. लोग कुर्बान करते हैं अपने दिल को, लोग कुर्बान करते हैं अपने दिल को महबूबा के तिल के ऊपर. लोग कुर्बान करते हैं अपने दिल को महबूबा के तिल के ऊपर, लेकिन जो तिल से भी कातिल होता है, लेकिन जो तिल से भी कातिल होता है उसे बिल कहते हैं. उसे बिल कहते हैं. चाहे ब्यूटी पार्लर का हो या हो नए मोबाइल के चार्जर का, बिल तो आखिर बिल होता है. बिल तो आखिर बिल होता है. लोग बार बार नहाते हैं झील में अपने कर्मों को धोने के लिए. આપણે ગંગા નાઈ છે ને કર્મો બધા કરીને. મેં છે ને એક આર્ટિકલ લખ્યો, હું એક રેગ્યુલર કોલમિસ્ટ છું, તો મેં એમાં આર્ટિકલ લખ્યો હતો, અને એ આર્ટિકલ હતું કે લગ્નને કાજે ઉજાગરા. એવો એક આર્ટિકલ મેં લગ્ન ઉપર લખ્યો હતો. એ ઘણા બધા મારા વ્યુઅર્સ રીડર્સ છે વાંચતા હોય. એમાંથી એક રાજકોટની એક બહુ પ્રતિષ્ઠિત પીડીએમ કોલેજ છે, પીડી માલવ્યા કોલેજ, એના પ્રિન્સિપાલ એ સિંગડા સાહેબ, એનો મને ફોન આવ્યો. મને કે તું આ લગ્નને કાજે ઉજાગરામાં બધી જન્મો જન્મની વાત લખે છે અને લવ એટ ફર્સ્ટ સાઇટ લખે છે અને રોમાંચ ને રહસ્ય ને આ બધું લખે છે, બરોબર, પણ તને ખબર છે કે લગ્ન અને પતિ પત્નીનું મળવું એટલે શું? મેં કીધું શું? મને કે કર્મો, બીજું શું. આપણે જેવા કર્મો કર્યા હોય ને એવું પાત્ર આપણને ભટકાય, અને એનું નામ લગ્ન. ભગવાન ભૂલ કરતો નથી. હવે અહીંયા એ વાત છે કે लोग बार बार नहाते हैं झील में अपने कर्मों को धोने के लिए. लोग बार बार नहाते हैं झील में अपने कर्मों को धोने के लिए, लेकिन जो झील से भी गहरा होता है, लेकिन जो झील से भी गहरा होता है उसे बिल कहते हैं. उसे बिल कहते हैं. चाहे पति भरे या भोगी प्रियतम, कारण के हजी तो लग्न नहोता थया, चाहे पति भरे या भोगी प्रियतम, बिल
कर्मों का फल होता है, बिल कर्मों का फल होता है, चाहे होटल का हो या हो मोटेल का, चाहे होटल का हो या हो मोटेल का, बिल तो आखिर बिल होता है, बिल तो आखिर बिल होता है। न जाने कितने साल लगते हैं काफिर जेबों को भरने के लिए। બધા અમેરિકા ને લંડન ને બધે છો તો ખબર હશે કે પૈસા કમાવા કેટલું ડિફિકલ્ટ છે। तो न जाने कितने साल लगते हैं काफिर जेबों को भरने के लिए, नकर जेब खिस्सू छे ने फाटेलू जोई નીકળી જ જાય। न जाने कितने साल लगते हैं काफिर जेबों को भरने की कोशिश में, लेकिन मालदार को मुफलिस में तब्दील करता है, मालदार को मुफलिस में तब्दील करता है, उसे उसे बिल कहते हैं, उसे बिल कहते हैं। चाहे शॉपिंग मॉल का हो या हो डाइनिंग हॉल का, चाहे शॉपिंग मॉल का हो या हो डाइनिंग हॉल का, बिल तो आखिर बिल होता है, बिल तो आखिर बिल होता है, बिल तो आखिर बिल होता है। तो आवो एक बिल એ દિલની સાથે જોડાયેલું છે, એ પતિ પત્નીએ ભૂલવું ના જોઈએ। અને જે હું તમને કહું છું કે રૂટીન નથી બની જવાનું, ચાહે એ લગ્ન જીવનને 25 વર્ષ કેમ પૂરા નથી થતા કે 50 વર્ષ કેમ પૂરા નથી થતા, તો એ આજીવન પ્રેમિકા રહેવા માટેનું એક કાવ્ય એ મેં લખેલું છે। એ અહીંયા બેઠેલી તમામે તમામ સ્ત્રીઓને હું અર્પણ કરવા માંગીશ, કારણ કે દરેક સ્ત્રીનું એક આ સ્વપ્ન હોય છે કે હંમેશા પ્રેમિકા બની રહે પોતાના પતિની। टाइटल छे હું आजीवन तारी प्रेमिका। तने चिक्कार चाहनारी, तने चिक्कार चाहनारी હું आजीवन तारी प्रेमिका। तने चिक्कार चाहनारी હું आजीवन तारी प्रेमिका ने राज हृदय पर करनारी, राज हृदय पर करनारी छे नाम अमारू सेविका, राज हृदय पर करनारी छे नाम अमारू सेविका। સેવિકા નામ છે ને, કારણ કે આ મારું ગંજી ક્યાં છે ને ટુવાલ ક્યાં મૂક્યો ને જમવાની કેટલી વાર છે, રાઈટ। અનુસંધાન ઇતિહાસની સાથે 20 વર્ષ 30 વર્ષ 35 વર્ષ લગ્નના પૂરા થઈ ગયા, ઐતિહાસિક બાબત છે લગ્ન। તો અનુસંધાન ઇતિહાસની સાથે ને તોય કહેવાય નવલિકા, અનુસંધાન ઇતિહાસની સાથે ને તોય કહેવાય નવલિકા, ને સમ્રાટને સરેઆમ જીતનારી તારા જીગરની મલ્લિકા, ને સમ્રાટને સરેઆમ જીતનારી तारा जिगरनी मल्लिका। લીલીછમ લાગતી અત્યારે ભલે, લીલીછમ લાગતી અત્યારે ભલે, હતી તો વેરાન ભોમકા, હતી તો વેરાન ભોમકા, તને ચિક્કાર ચાહનારી હું આજીવન તારી પ્રેમિકા। ખુલી આંખે નિહાળે તો દિસુ પત્ની ને પરિચારિકા, ખુલી આંખે નિહાળે તો દિસુ પત્ની ને પરિચારિકા, ને બંધ આંખોમાં ભીડાયેલા સ્વપ્નમહી અભિસારિકા, ने बंद आंखों में भिड़ाયેલા स्वप्नमही अभिसारिका। जीवन पड़दे निभावी भले, जीवन पड़दे निभावी भले, विविध चरित्र भूमिका, तने चिक्कार चाहनारी हूँ आजीवन तारी प्रेमिका। ने छेल्लो ट्रांसा छे, गगन स्वरूपे तू विस्तरेलो, गगन स्वरूपे तू विस्तरेलो ने हूँ जबुक निहारिका, गगन स्वरूपे तू विस्तरेलो ने हूँ जबुक निहारिका। रह्यो तू द्वारिका नो राजा, रह्यो तू द्वारिका नो राजा, ने हूँ परणी छताय राधिका, रह्यो तू द्वारिका नो राजा, ने हूँ परणी छताय राधिका। जीव्या दंत कथा बनी भले, जीव्या दंत कथा बनी भले, मर्या पछी लखासे स्मरणिका, तने चिक्कार चाहनारी हूँ आजीवन तारी प्रेमिका। तो सप्तपदीना 7 वचनोनी અહીંયા વાત છે। મને કહેજો તમારો સમય પૂરો થઈ ગયો હોય તો। પહેલું પારસ્પરિક પ્રેમ, નંબર 2 પ્રેમનું સંતાન ઋણાનું નહીં, નંબર 3 પારસ્પરિક વિશ્વાસનું વાતાવરણ, નંબર 4 be original not artificial, નંબર 5 માલિકી નહીં પણ મૈત્રી, ભારેખમ નહીં પણ હળવાશ, વાસી નહીં પણ તાજગી, રૂટીન નહીં પરંતુ નાવીન્ય, એટલે એક જ છે છઠ્ઠું। અને 7મું લગ્ન એ સમર્પણ છે, સ્વાર્થ નહીં। એટલે to be happy and to make others also happy। આપણે સુખી થવાનું છે પણ કોઈને સુખી કરીને સુખી થવાનું છે। જ્યારે આ સમર્પણ આવે તો લાસ્ટ એક પ્રસંગ કહીને શંકર અને પાર્વતીનું સૌભાગ્યની વાત કરીશ તમને છેલ્લે, અને એ છે શંકર અને પાર્વતી બંને કોન્ટ્રાસ્ટ વ્યક્તિત્વ છે, બિલકુલ કોન્ટ્રાસ્ટ। તો એ કેવી રીતના, મહાદેવને તમે જુઓ તો આમ
એક જ વાઘ જન્મ પહેરેલું છે, એની અંદર એક જટા છે અને સ્મશાનની ભભૂતિ છે એ લગાડેલી છે, અને શણગારની અંદર એક સાપ છે એ વીટેલો છે, અને બહુ હોય તો થોડા રુદ્રાક્ષ છે એ પહેરેલા છે, અને હાથમાં એક આદુ કમંડળ છે, અને બહુ વાહનની વાત કરો તો એ નંદી છે, પોઠિયો છે, અને મિત્રોની વાત કરો તો ભૂત અને પ્રેત છે. આવું એક ચરિત્ર છે મહાદેવનું. એની સાથે લગ્ન કરવા માટે હિમાલય પુત્રી પાર્વતી એ તપ કરે છે કે મને પતિ શંકર જોઈએ. કેવી છે હિમાલય પુત્રી? કે જેમના સૌંદર્ય પાસે કોઈની પણ તુલના ન થઈ શકે, અતિ સ્વરૂપવાન, અત્યંત વિચક્ષણ, અત્યંત શક્તિશાળી. શક્તિ છે ને, શિવ અને શક્તિ એ બંને સાથે છે. અને તમને ખબર હશે કે એની પાસે બધું ઐશ્વર્ય છે, બધું છે. એમના તમે બધા શણગાર જુઓ, પહેરવેશ જુઓ, વસ્ત્ર પરિધાન જુઓ તો એકદમ સુંદર, અને છતાં બંનેનું દાંપત્ય અત્યંત સુંદર. શું કામ છે ખબર છે? એ પારસ્પરિક સમજણથી છે. એટલે મને શિવ પાર્વતીનું સૌભાગ્ય સૌથી વધારે ગમે છે. એનું એક ઉદાહરણ તમને કહું કે તમે એક ફોટો જોયો હશે, હંમેશા મેં જોયો તો ત્યારે મને પણ ક્યુરિયોસિટી થઈ હતી કે મહાકાલી છે ને એ એકદમ રૌદ્ર સ્વરૂપે હોય, એના મોઢામાંથી જીભ બહાર નીકળી ગઈ હોય, અને એના પગની નીચે એ શિવ સૂતેલા હોય, અને શિવ ઉપર એનો પગ. આ એક ચિત્ર આપણું જોયેલું છે. એ ચિત્રનું ઇન્ટરપ્રિટેશન શું છે ખબર છે? મહાકાલી એકવાર ખૂબ જ ક્રોધિત થાય છે. પાર્વતી મહાકાલી એકવાર ખૂબ જ ક્રોધિત થાય છે, અને ક્રોધમાં તાંડવ, આવેશમાં તાંડવમાં આવી જાય છે, અને ત્યારે વિશ્વનો વિનાશ થાય એટલા ક્રોધિત પાર્વતીજી હોય છે, એટલા ક્રોધિત મહાકાલી હોય છે. તો તે વખતે એને શાંત કરવા માટે બધા વિનંતી કરે છે, પણ એ બિલકુલ શાંત થતા નથી. પણ પતિ હંમેશા પત્નીને ઓળખે છે, એટલે પતિ એને શાંત કરવા માટે એક યુક્તિ અજમાવે છે, અને એ તાંડવ કરતી પત્ની કાલી છે એ એના પગની નીચે સૂઈ જાય છે, અને તાંડવ કરતા કરતા ક્રોધના આવેશમાં કાલીનો પગ છે એ શિવના શરીર ઉપર, એની છાતી ઉપર આવી જાય છે, અને એકદમ એનું ધ્યાન પડે છે કે હું મારા પતિ અને મારા ચરણનો સ્પર્શ થયો, અને તે વખતે એને મોઢામાંથી જીભ બહાર નીકળી જાય છે, સંકોચને કારણે, લજ્જાને કારણે, અને ત્યાં જ એનો બધો ગુસ્સો શાંત થઈ જાય છે. તો આ શિવ પાર્વતીનું દાંપત્ય છે, આ શિવ પાર્વતીનું સૌભાગ્ય છે. અને આપણે સૌ સૌભાગ્યશાળી છીએ કે આપણી આવી ભારતીય સંસ્કૃતિના આપણે સંતાનો છીએ, કે જેની અંદર આવી સપ્તપદી કહીને આપણા લગ્ન કરવામાં આવે છે, અને એ પછી એ પ્રેમથી, પારસ્પરિક જોડાણથી, પરસ્પરના વિશ્વાસથી, સમજણથી, મૈત્રીથી જે સેતુ રચાય છે, એ સેતુ એવો હોય છે કે આપણને લાગે કે સીતાએ બહુ સફર કર્યું. આગલી રાતે એનો રાજ્યાભિષેક થતો હતો, અને બીજા દિવસે વનમાં જવાનું ને પતિ સાથે ચાલી નીકળી. આટલું બધું ત્યાગ એને કરવાની જરૂર નહોતી. અને પરાકાષ્ઠા તો એ પછી અગ્નિ પરીક્ષા આપી. એનાથી વધારે પરાકાષ્ઠા તો એ કે જ્યારે ત્યાગ કરવાનો આવે ત્યારે પોતે હોંશે પોતે એ લવકુશ એના પેટમાં હોય છે, તો પણ એ પોતે ત્યાગ કરીને જાય છે, અને રામને એ બહુ સારી રીતે રહેવા દે છે. તમને એ ખબર છે કે સીતાજી હંમેશા એવું કે છે, એ જયારે ધરતીમાં પણ સમય છે ત્યારે પણ એમ કે છે કે ભો ભો પતિ તરીકે મને રામ મળે. આ રામાયણ કે છે, હું નહીં. આપણું ઇન્ટરપ્રિટેશન એવું હોય છે કે સીતાએ બહુ સહન કર્યું, કારણ કે આપણી કલ્પના અને આપણી સહનશક્તિ અને આપણું કેરેક્ટર બહુ લિમિટેડ છે, એટલા માટે. તો અહીંયા મારે કેટલું એવું કેવું છે કે એક માણસ 6-7 લોકોના ખૂન કરી નાખે તો આપણને વાંધો નથી, તો હોય તો એટલો બધો ક્રૂર હશે, પણ એક સ્ત્રી પાસે આટલી બધી સહનશક્તિ હોય, એટલી બધી સમજદારી હોય, એટલી બધી પાતિવ્રતા હોય, એ આપણા મગજમાં ઘૂસતું નથી, એટલે આપણે એની ટીકા કરીએ છીએ. પણ એ સીતા અને રામનું સૌભાગ્ય છે એ પણ અતિ સુંદર છે. જો એના એક એક પ્રસંગોને રામાયણ વર્ણવે છે, તુલસીદાસજી વર્ણવે છે, જયારે જોઈએ ત્યારે આપણને એમ થાય કે ઓહો, અતિ સુંદર સંબંધ છે, કેટલી પારસ્પરિક સમજણ અને કેટલી ઉચ્ચ અવસ્થા. એ જ્યારે એનું ઇન્ટરપ્રિટેશન કરીએ ત્યારે આપણને સમજાય છે. તો મેં ટ્રાય કરી છે એ આ વિષયને થોડો ઘણો ખોલવાની, કારણ કે આ વિષય એટલો બધો ગહન છે મિત્રો, કે આને કોઈ એમ કે હું આને સમજાવી શકી છું કે સમજાવી શક્યો છું, તો એ શક્ય નથી. બટ એ થોડો પ્રકાશ એ પાડવાની મેં કોશિશ કરી છે.